મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી ચેનલના યુટ્યુબ ચેનલમાં હું તો આપનો મિત્ર સતીવર અતુલ પરમાર મિત્રો વાત કરવાની છે વિડીયો હાલની તથ્ય સિસ્ટમ સ્થિતિમાં શું છે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે સંપૂર્ણ માહિતી જોઈએ તો પહેલાં જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લી 24 કલાક દરમિયાનમાં આપણે આગાહી જે વિસ્તારમાં શક્યતાઓ દર્શાવી હતી તે વિસ્તારોમાં વરસાદ સાથે વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી રહી છે અને જે વિસ્તારોમાં બાકી છે તેમાં પણ છૂટો છવાયો ભાગોમાં છે તેમાં વારો આવતો થઈ રહ્યો છે ગઈકાલથી મોડી રાત્રે અને વિસ્તારોમાં વરસાદી માહોલ સતત યથાવત જોવા મળી રહ્યો છે જેમાં ધીરનો થાતો છે રાત્રેથી જોરદાર વરસાદ તપેટમાં આજે આવ્યો છે અને જોરદાર વરસાદમાં એક ધારો રાત્રિમાં દરમિયાન પણ ચાલુ રહ્યો ઉત્તર ગુજરાતમાં ભાગોમાં એમાં પણ રાત્રે દરમિયાન વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી રહી છે અને વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે સાથે સાથે અમદાવાદમાં સહિત વિસ્તારોમાં પણ વરસાદ માહોલ જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતમાં સહિત સૌરાષ્ટ્રના અને વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત છે ત્યારે ખાસ કરીને હાલની સિસ્ટમ સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને લાગુ મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રમાં ભાગમાં જે નજીકમાં એક સિસ્ટમ બની છે અપર સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ બની છે આ સિસ્ટમ અને બંગાળી ખાડીમાં અડીસામાં છે અને જે પશ્ચિમ બંગાળમાં નજીકમાં ભાગોમાં નજીક જે સિસ્ટમ છે બંને સિસ્ટમ વચ્ચે એક બહુ તેજ ઝોનમાં જોવા મળી રહ્યું છે અને આના પરિણામ અત્યારે વરસાદની ગતિવિધિ ખૂબ જ સારી એવી જોવા મળી રહી છે અને વરસાદીનો માહોલ છે અને વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તો મિત્રો આ દક્ષિણ ગુજરાતમાં તાતાના નદી જે સિસ્ટમ બની છે સિસ્ટમ હવે જો વધુ મજબૂત બનશે મતલબ તે વાદળો જે વમળ હોય પવનની ગતિ હોય એ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરે આ સંજોગોમાં વર્તન પણ બની શકે અને વર્તન બને તો ખૂબ જ ટૂંકા ગાળામાં સમયગાળાની અંદર અત્યંત મેઘ તાંડવ થતી શકે દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં પ્રકારની શક્યતાઓ પણ નકારી શકાય પણ નથી એટલે જ્યારે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સહિત સૌરાષ્ટ્ર પર વરસાદ સારો લાભ આપે તો પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાય છે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર ભાગોમાં વાત કરીએ આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભાગોમાં ભારે વરસાદ શક્યતાઓ અને વિસ્તારોમાં દેખાઈ રહી આ સિસ્ટમ જે ભેજયુક્ત પવનનો ભાગોમાં પસાર થઈ રહ્યા છે એના પરિણામ રૌપુ ભાગોમાં ભારે વરસાદ પડી શકે અન્ય તરફ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર મોરબી સહિત વિસ્તારોમાં જેમાં પણ છૂટો છવાયો સારો વરસાદ અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જામનગર દ્વારકા ભાગોમાં પણ છૂટી છવાય વરસાદની ગતિવિધિ આજે જોવા મળી બોટાદ પણ પ્રકારે છૂટી છવાય વરસાદ ગતિવિધિ ત્યાં ગતિવિધિ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં તમામ આવનારી 24 કલાકની અંદર વરસાદ ગતિવિધિ ખૂબ જ સારી છે પરંતુ જે આ સિસ્ટમ તેની નજીક વિસ્તારોમાં ભરેલી અતિશય ભારે જોવા મળી શકે જેમાં વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી આજુબાજુ ભાગ હોઈ શકે અન્ય ભાગોમાં તેમાં પણ છૂટો છવાયો સારો વરસાદ અને ક્ષેત્રોમાં જોવા મળે છે આમ જોવા જઈએ તો ઓવરઓલ તમામ તાલુકો વચ્ચે સાથે વરસાદીનો માહોલ જોવા મળશે દક્ષિણ ગુજરાત ભાગોમાં અને તરફ મધ્ય પૂર્વ ગુજરાતમાં ભાગો પણ વરસાદ વચ્ચે અને છૂટો અને વરસાદીનો માહોલ અમદાવાદ ગાંધીનગરમાં ખેડા વડોદરા નડિયાદ વડોદરા દાહોદ પંચમહાલ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં ભાગો પણ પ્રકાર વરસાદની ગતિવિધિ અને વિસ્તારોમાં સારી જ રહેશે આવનારી 24 કલાક અંદર તાપર થતાની જેમાં ખાસ કરીને આબરતાતા અમુક જ ભાગ ઈડર ખેડબ્રહ્મા મહેસાણા ડીસા પાટણ સહિત ભાગોમાં જ્યાં છૂટો છવાયો વરસાદની ગતિવિધિ જોવા મળશે અને અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ જોવા મળી શકે કચ્છમાં ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી રહેશે ખાસ
કોઈ મોટી તંબાવટ દેખાતી નથી, પરંતુ રાપર અંજારમાં આજુબાજુના ભાગોમાં જ્યાં વરસાદ ગતિવિધિ પ્રમાણે થોડુંક વધે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને ન સમજાય તો વાંચી લેજો. જય જવાન જય કિસાન.